સુરતના પાલ વિસ્તારમાં મહિલાની લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી તરછોડી 2 મહિનાથી ફરાર થયેલા લિંબાયતના ઋષિ રાજેશ જયસ્વાલને પાલ પોલીસે ઝડપી પાડ્યો છે। પાલ પોલીસે લગ્ન કરવાની લાલચ આપી શારીરિક શોષણ કરનારની ધરપકડ કરી છે। આરોપીની ઓળખ લિંબાયતના રહીશ ઋષિ રાજેશ જયસ્વાલ તરીકે થઈ છે। આરોપી એક મહિલાને લગ્નની ખોટી લાલચ આપી પછી તાબે થવા માટે દબાણ કર્યું। તેણે તેની સાથે અવારનવાર જબરજસ્તી શારીરિક સંબંધ બનાવ્યો અને માનસિક ત્રાસ આપ્યો હતો। મહિલાએ પાલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે આરોપી પર ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો। આરોપી પકડાયાના સમયગાળા દરમિયાન ફરાર હતો। પાલ પોલીસની ખાસ ટીમે ગુપ્ત માહિતીના આધારે તેને પકડવામાં સફળતા મેળવી હતી। પાલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શીતલ શાહ અને આ કેસની તપાસ કરી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી શોષણ કર્યું। અમે તમામ પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે।